हो तारा संताप खंभे लई जगत ना ताप खंभे लई हे संताप संताप तारा संताप खंभे लई जगत ना ताप खंभे लई फेंकी दऊ सात समंदर मां हजी तारो बाप बैठो छू हजी हूँ बाप बैठो छू। એક બાપે એના દીકરાને ખૂબ ભણાવ્યો એટલું બધું ભણી ગયો કે લાખો રૂપિયા એનો પગાર આવવા માંડ્યો, એના વિવાહ થઈ ગયા. ટૂંકમાં વાત કહું તો વિવાહ થયા પછી એ મા બાપને છોડી દીધા અને એ મા બાપ વૃદ્ધાશ્રમમાં વયા ગયા. પણ મેં કહ્યું હતું ને, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. આજે આપણને સારું લાગે છે, પણ જ્યારે ઝટકો લાગે ને ત્યારે આ જગતમાં કોઈ કામ ન આવે, આપણા ખુદ જ ના જે હોય ને એ જ કામ આવે, બીજું કોઈ કામ ન આવે. મા બાપને મોકલી દીધા વૃદ્ધાશ્રમમાં અને આ બાજુ જલસા કરે પડી. જલસા કેટલો સમય, થોડો જ સમય થયો ને, જે કાંઈ પણ ધન હતું ને બધું જ ઉડી ગયું. રસ્તે રખડતો થઈ ગયો એ દીકરો. પણ મજાની વાત હવે છે કે આ વાતની ખબર એના બાપને પડી જે વૃદ્ધાશ્રમમાં હતો. એ વૃદ્ધાશ્રમમાંથી નીકળીને એના દીકરાને શોધવા લાગ્યો. શોધતા શોધતા એ દીકરો એક જગ્યાએ ભીખ માંગી રહ્યો હતો ને એને બાપ એની પાસે ગયો અને કહે, બેટા આ તું ભીખ માંગે છે? આટલું બધું તને દુઃખ છે છતાં પણ તું મને કહેતો નથી, તારે મને કહેવું જોઈએ બેટા. અને ત્યારે દીકરાએ કહ્યું, પિતાજી ક્યાં મોઢે તમને કહું, હું જ તમને વૃદ્ધાશ્રમ મૂકી ગયો હતો, પણ આજે વિધાતાએ મને બધું દેખાડી દીધું એટલે મારી આ હાલત છે, હું કયા મોઢે આવું? અને ત્યારે બાપે કહ્યું કે તું ચિંતા ન કર, હજી આ તારો બાપ બેઠો છે, હજી તારો આ બાપ બેઠો છે. અને બાપે મહેનત કરી અને દીકરાને પાછો ઊંચો લાવી દીધો. આ છે બાપની તાકાત, આ છે બાપના આશીર્વાદ, આ છે પિતાના આશીર્વાદ. જગતમાં બધું ભૂલી જાજો સાહેબ, મા બાપને નહીં ભૂલતા. આપણને એમ લાગે કે માએ અને બાપે આપણા માટે કર્યું જ શું, પણ ક્યારેક વિચારજો. અને આ વિચાર આપણને ક્યારે આવે, આ બધું સમજાય ક્યારે ખબર? આપણે ત્યાં સંતાન થઈને એને મોટા કરીએ ને ત્યારે આપણને સમજાય કે આપણા મા બાપે એ ગરીબાઈમાં આપણને મોટા કર્યા હશે, એની કેવી હાલત હશે. 2 દીકરાઓ, 4 દીકરાઓ, 5 દીકરાઓ, થોડા પગડમાં એ બધાને વ્યવસ્થિત રીતે સાચવે. 5 દીકરા હોય, 5 દીકરાઓને એક સરખા સાચવે. મારા વાલા, તો એ બાપ જે દીકરાને કહી શકે કે હજુ હું બેઠો છું, તો ચિંતા નહીં. हो जगत ना लोड थी लड़वा तने गण छीण थी गड़वा जगत ना लोड थी लड़वा तने गण छीण थी गड़वा करूँ चेतन हूँ जड़मा हजी तारो बाप बैठो छूं हजी हूँ बाप बे तो एक प्रकार ए बाप ज आपी શકે છે. પુનિત મહારાજ કહે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જીના ના ધર્યા
જાણે રાખે છે એ માનવું ભૂલશો. લાખો રૂપિયા કમાતા હો ભલે, પણ એ લાખો રૂપિયામાં તમારા મા બાપ ઠેર્યા છે કે નહીં, ક્યારેક વિચારજો. આ બધી કિંમત જોજો તમે, આ બધી કિંમત અત્યારે ન થાય, જીવતા ન થાય, વયા જાય ને પછી કિંમત થાય કે મારો બાપ બેઠો તો ને. અને બાપ બેઠો હોય ને ત્યારે મને ને તમને એક તુકારો આપે, પણ બાપ વહી જશે ને પછી તુકારો વયો જશે, માં વહી જશે ને પછી તુકારો વહી જશે. એ મા બાપ જીવતા હોય ને તો કોઈનું નામ રમેશ ચંદ્ર હોય ને તો એ મા બાપ એમ કે રામલા અહીંયા આવતું આવ. પણ મા બાપ જેવા વયા જશે ને એટલે તુકારો પણ ત્યારે જતો રહેશે સાહેબ. એ મીઠાશ વહી જશે, એ મીઠાશ વહી જશે. ટૂંકમાં લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેના નો ઠરે તો એ લાખ નહીં પણ રાખ છે. અરે રાખ નહીં ખાખ છે એ માનવ ભૂલશો નહીં. શું કામ? અસંખ્ય વેથી વેદના ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનના કાળજા પથ્થર બની ચૂંદશો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ન ભૂલશો. તો એ બાપનો પ્રેમ દીકરા પ્રત્યે બહુ અદ્ભુત હોય છે. ટૂંકમાં હજી હું બાપ બેઠો છું એ બાપ જ કહી શકે એ જગતમાં. એ નિવૃત્ત થઈ ગયો હોય છતાં પણ એ ખાલી હાથ ફેરવી દે ને આપણો બેડો પાર થઈ જાય છે. એ તાકાત છે મા બાપના આશીર્વાદમાં.